રામચરિત માનસ મંદિરમાં અન્નક્ષેત્ર છે, ગૌશાળા છે, રહેવા માટે રૂમ છે 40, ભારતનું યાત્રાધામ છે ને 1 લાખ વાર જગ્યામાં સુંદર મજાનું ઝાડ બગીચા બનાવેલું મંદિર છે અને એક યાત્રાધામમાં જરૂર દર્શન કરવા માટે વધારજો. જય માતાજી, જય સિયારામ. બીજું રામચરિત માનસ મંદિરમાં મેળો ભરાય છે. રામનામના ઉત્સવમાં 10-15 જણમાં ફરાર કરાય છે. શિવરાત્રિમાં પણ હોય છે. ફૂલડોનો ઉત્સવ બહુ મોટો હોય છે. મોટા મોટા સંતો પધારે છે અને આ રામચરિત માનસ મંદિર ગમે એટલા મહેમાન આવ્યો બધાને 12થી 2-2:30 વાગ્યા સુધી જમાડી છે. આખો દિવસ ચા ચાલુ હોય ને સાંજે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ હોય છે. રામચરિત માનસ મંદિર રાજકોટથી 14 કિલોમીટર ઉપર આવેલું છે. ભારતનું એક યાત્રાધામ થઈ ગયું છે. પૂરી રામાયણ 13,000 લીટી લગાડી એટલે રામચરિત માનસ મંદિર. કાશીમાં રામચરિત માનસ મંદિર જોયું મનોહરલાલજી મહારાજે, તો એને અમારા ગુરુ રણછોડદાસ બાપુની પ્રેરણાથી તો એક રામચરિત માનસ મંદિર બનાવવું, કેવી રીતે બનાવવું એના માટે જમીન જોઈ. જમીન મારા દાદા દોલુભા દાનસિંહ અને સુરુભા પ્રતાપસિંહે જમીન દાનમાં આપી અને ત્યાર પછી રામચરિત માનસ મંદિર આખું ઊભું થઈ ગયું. જેમાં 13,000 લીટી રામાયણની છે, વચ્ચે રામ દરબાર છે, દ્વારકાધીશ છે અને નીચે જલારામ બાપા અને રણછોડદાસ બાપુ. ઉપર એક આરે 5,000 માણસ દર્શન કરે એવડો મોટો હોલ છે. વચ્ચે થાંભલા નથી. નીચે પણ એવડો મોટો હોલ છે અને આજે ભારત લેવલનું એક ધનુષ આકારનું 100 ફૂટનું ધનુષ દુનિયામાંય નથી એવું સરસ, દુનિયામાં નથી એવું મંદિરમાં ધનુષ આકારનું મંદિર બનાવ્યું. જય સિયારામ, જય માતાજી. ગૌશાળા બોલું છે. જરૂર આ મંદિરમાં દર્શન કરવા માટે અને પ્રસાદ લેવા માટે પધારજો. જય માતાજી. કેટલા વર્ષ થયા તમે અહીંયા આવ્યા હતા? એને અહીંયા આવું તો દર વર્ષે આવું છું. દર વર્ષે આવો અને આપણે પ્રોગ્રામ હોય તો ભેગો હોઉં. રાજકોટમાં રણછોડદાસ આશ્રમે કેટલી વાર જઈ આવ્યા? એનો હિસાબ એટલે ક્યારે ક્યારે જાવ આમ કે કાંઈ ગુરુ પૂર્ણિમા? ગુરુવારે જતો. દર ગુરુવારે. પછી ગુરુ પૂર્ણિમા હોય ત્યારે જાવ. સારું સારું, લ્યો. હા, બોલાચાલી બધું આવી ગયું એમાં? બધું આવી ગયું. સરસ. કેટલા વર્ષ થયા તમે કીધું? 90 વર્ષ થયા એમ ને? વાહ, સરસ. તોય તંદુરસ્તી સારી છે શરીરમાં? ઠીક છે. હા, ભગવાનના દર્શન હોય. જય રામ જય રામ જય રામ.